તળાજા પંથકમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો તેમજ એક જ કલાકમાં જુદા જુદા 2 સ્થળોએ થયેલ મારામારીની ઘટના સામે આવી છે। બનાવની વિગતો સાથે વાત કરવામાં આવે તો તળાજાના દીનદયાળ નગર ખાતે રહેતા અને ફોરેસ્ટનું વાહન ચલાવી હંગામી કર્મચારી તરીકે વર્ષોથી કામ કરતા અશોકભાઈ જંડાળિયા પર કેટલાક વ્યક્તિઓએ બજારમાં પાણી કાઢવા જેવી નજીવી બાબતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેવી જ રીતે બીજા બનાવની વાત કરવામાં આવે તો બગદાણા પોલીસે પૂર્વ બાતમીના આધારે ગુંદડાથી સમઢિયાળા વચ્ચે વોચ ગોઠવી હતી। વોચ ગોઠવી ઊભા હતા ત્યારે બાઇક ઉપર વિદેશી દારૂ સાથે પસાર થતા તળાજા તાલુકાના ખારડી ગામના શખ્સને ઝડપી લઈ અને તેના કબજામાંથી 40 બોટલ દારૂની મળી આવતા કબજે લઈ પૂછપરછ કરતા 2 શખ્સના નામ ખુલ્યા હતા। આ બનાવની વધુ વિગત સાથે વાત કરવામાં આવે તો બગદાણા પોલીસને બાતમી મળી હતી કે તળાજા તાલુકાના ખારડી ગામે રહેતા આતુભાઈ કાળુભાઈ ભમ્મર બાઇક ઉપર વિદેશી દારૂ લઈ ગુંદડાથી સમઢિયાળા પટ્ટી પરથી આવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે મેલી માતાની ડેરી પાસે પોલીસ વોચમાં રહેતા શંકાસ્પદ રીતે પસાર થતા તેને અટકાવી અને બાઇકની ટાંકી ઉપર રહેલા કોથળામાંથી વિદેશી દારૂની 375 mlની 40 બોટલ મળી આવતા કબજે કરી હતી અને પૂછપરછ કરતા તેના ભાઈ લોમાભાઈ કાળુભાઈ ભમ્મર અને વિપુલભાઈ ભરવાડ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે ત્રીજા બનાવની વાત કરવામાં આવે તો તળાજા શહેરમાં મહુવા ચોકડી પર રાત્રિના આશરે 9 વાગ્યાના અરસામાં અધેડ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઈજાગ્રસ્ત મકવાણા ભરતભાઈ રામજીભાઈ ઉંમર વર્ષ 50 જણાવ્યું હતું કે પોતે અહીં ચોકડી પર આવેલ લક્ઝરી ટ્રાવેલ્સની ઓફિસમાં ઘણા વર્ષોથી રહે છે। આજે રાત્રે તેઓ 9 વાગે ચોકડી પર જાહેરમાં હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે આવીને છરી જેવા હથિયાર વડે હુમલો કરી અને 3 ઘા મારવામાં આવ્યા હતા જેઓને 108 મારફતે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા।